જે મારા મિત્રો તો આજે આપણે આવી ગયા છે ખોડિયાર ચોક. હાર્દિક પ્રજાપતિ અહીંયા આપણે દાબેલી, વડાપાવ, સેન્ડવીચ, પિઝા, સ્લાઇસ દરેક વસ્તુ બનાવીએ છીએ. અમારો ટાઈમ છે સવારે 8 થી સાંજના 8 સુધી. લાઈવ બનાવીને આપીએ છીએ. કોઈ પણ ઓર્ડર હોય એના 4 મહિના જે ઉનાળાની સિઝન આવે એની અંદર આપીએ 20 રૂપિયાથી લઈને 140 રૂપિયા સુધીનો બનાવીએ છીએ. નહીં. જે મારા મિત્રો તો આજે ફરી એક નવા વિડીયો સાથે સ્વાગત છે તમારું. તો આજે આપણે આવી ગયા છે ખોડિયાર ચોક અને ક્યાં આવ્યા છે જુઓ તો ખરા ભાઈ, ગુરુ કૃપા દાબેલી સેન્ટરમાં. અબે જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નિકલના તો અહીંયા શું શું બનાવે છે, શું ભાવ છે, શું ટાઈમિંગ છે અને લોકેશન બધું જ જણાવીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને આવા જ ફૂડના વિડીયો અને બ્લોગ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જે તમારા સંબંધી જે ફૂડી લવર હોય એમને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અને આ મિત્રો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો. તમારા એક લાઇકથી અમારી હિંમત વધે છે અને આવા ને આવા જ અમે વિડીયો લઈને આવતા રહીએ. તો ચાલો આપણે ભાઈ સાથે વાત કરીએ. જય માતાજી ભાઈ, શું નામ તમારું? હાર્દિક પ્રજાપતિ. અચ્છા, અને આપણા જે તમે લારી જે ઊભી રાખી છે એનું નામ શું રાખ્યું છે? ગુરુ કૃપા. બરોબર. અચ્છા, અને તમે અહીંયા શું શું બનાવો છો? અહીંયા આપણે દાબેલી, વડાપાવ, સેન્ડવીચ, પિઝા, સ્લાઇસ દરેક વસ્તુ બનાવીએ છીએ. અચ્છા, તો એનો ભાવ શું છે? ભાવમાં એવું છે, દાબેલી બટરમાં છે, સાદી છે, ચીઝ વાળી છે. એમાં સાદી 20 રૂપિયા છે, બટરમાં 30 રૂપિયા છે અને ચીઝ 40 વાળી છે. પિઝામાં 100 રૂપિયા છે. સેન્ડવીચમાં અંદર આપણે વેજીટેબલ ગ્રીલ કરીએ તો 50 વાળી છે અને ચીઝ વાળી 80 વાળી છે. જેવું દાબેલીમાં છે એવું સેમ ટુ સેમ વડાપાવમાં છે. સાદું 20 રૂપિયા છે, બટરમાં બનાવે તો 30 રૂપિયા અને ચીઝમાં 40 રૂપિયા છે. અચ્છા, તો તમે આ જે વ્યવસાય છે એ કેટલા ટાઈમથી કરો છો? અહીંયા અમારે 8 વર્ષ થયા. અચ્છા, અને એનું લોકેશન? એ લોકેશન તમે કહીએ તો ખોડિયાર ચોકડી કહીએ છીએ અને ખેડા ચોકડીથી તમારે તારાપુરના રોડ પર જે ચોકડી આવે છે ખોડિયાર ચોકડી કહેવામાં આવે છે, ખંભાતવાળો રોડ. અચ્છા, અને તમારે અહીંયા ઉભું રહેવાનો ટાઈમિંગ શું છે? મારો ટાઈમ છે સવારે 8 થી સાંજના 8 સુધી. અચ્છા, અને કોઈ લગ્ન પ્રસંગ કે શુભ પ્રસંગનો ઓર્ડર લો છો ખરા? લઈએ છીએ અને ઓર્ડર બલ્કમાં લઈએ છીએ. એમાં બી રિઝનેબલ ભાવ કરી આપીએ છીએ અને લાઈવ બનાવીને આપીએ છીએ. કોઈ પણ ઓર્ડર હોય એ નજીકમાં તો આ રીતે ગાડી લઈ જઈને લાઈવ બનાવીને આપીએ છીએ. તો હાર્દિકભાઈ, તમે આ અત્યારે તો આ સ્ટોલ લઈને ઊભા છો, તો સિઝન પ્રમાણે શું બીજું વ્યવસાય આની કરો? અંદર એવું છે કે અમારે 8 મહિના નાસ્તાનો ધંધો છે અને 4 મહિના જે ઉનાળાની સિઝન આવે એની અંદર આખું સેટઅપ બદલાઈ જાય છે. આની અંદર અમે ઠંડાનું કરીએ છીએ. બરાબર. એની અંદર ઠંડામાં સોડા, શરબત, આઈસ ગોળા બધું જ બનાવે છે. અચ્છા, અને એનો ક્રીમ ડ્રાયફ્રૂટ બધું જ. અચ્છા, અને એનો ટાઈમિંગ શું? એનો ટાઈમ છે 11 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી. અચ્છા, અને એનો સ્ટાર્ટિંગ પ્રાઇસ શું છે? એનું બરફનો સ્ટાર્ટિંગ પ્રાઇસ 20 રૂપિયાથી છે. સાદો ગોળો 20 રૂપિયાથી લઈને 140 રૂપિયા સુધીનો બનાવીએ છીએ. ક્રીમ બધું નાખી ડ્રાયફ્રૂટ વાળું. અચ્છા, બરાબર. ઓકે, થેન્ક યુ. જય માતાજી. જય માતા. તો દોસ્તો, અહીંયા સુધી વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો. અને જો વિડીયોને લાઇક કર્યો ને તો એનાથી પણ વધારે આભાર. અને જો સબસ્ક્રાઇબ કર્યો તો ખૂબ ખૂબ આભાર દોસ્તો. તો ચાલો દોસ્તો, હવે આપણા હાર્દિકભાઈ દાબેલી બનાવશે, વડાપાવ બનાવશે અને વેજ સેન્ડવિચ પણ બનાવશે આપણા માટે. તો દોસ્તો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, કેમ કે વિડીયોમાં આગળ તમને કસ્ટમર રિવ્યુ, લોકેશન અને મોજ પડાવી દેવાના છે ભાઈ. તો બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી. અને જો ભાઈ તમે પણ નડિયાદથી અમદાવાદ જતા હોય ને ખેડાવાળા રોડ પર, તો તમને ખોડિયાર ચોકડી આવશે, બ્રિજ નીચે ગુરુ કૃપા નાસ્તા આવશે, ત્યાં જ હાર્દિકભાઈ આજે તમે જોઈ રહ્યા છો ટેમ્પી લઈને ઊભા હોય છે, તો તમને મોજ કરાવી જ દેવાના છે. તો એકવાર બ્રેક મારીને ઊભા રહેજો અને નાસ્તો કર્યા વગર જતા નહીં ભાઈ. અને જો ભાઈ લોકેશન ના મળે તો ડિસ્ક્રિપ્શનમાં લાઈવ લોકેશન આપેલું છે, તો લોકેશન સર્ચ કરીને પહોંચી જ જજો. પછી કહેતા નહીં કે બધા ખાઈ ગયા અને અમે રહી ગયા.
જય માતાજી બા. જય માતાજી. શું નામ તમારું? અંજાબેન ક્યાંથી આવ્યા છો તમે? ગણપતિ. તો બા તમે દાબેલી ખાવ છો, કેવી લાગી તમને? મસ્ત લાગે. જોરદાર ટેસ્ટ છે ને? હા, તો અમારા વ્યુઅર મિત્રોને અહીં આવવા માટે શું કહેશો બા? અહીંયા આ ખાવા જ આવવાનું. તો ભાઈ બા ને ભાઈઓ તો તમે આવજો, સાચી વાત ને બા? અને સફાઈ કેવી છે બા? આભાર બા તમારો. જય માતાજી. જય માતાજી. લો હેડો ભાઈ, આપણા માટે હવે હાર્દિકભાઈ સેન્ડવિચ બનાવે છે, જોરદાર વેજીટેબલ સેન્ડવિચ. ભાઈ આ સેન્ડવિચ માત્ર 80 રૂપિયાની છે. તો અમે તો ટેસ્ટ કરી, જોરદાર લાગી. અને હા દોસ્તો, અમને તો અહીંયાની ગુરુકૃપાની સેન્ડવિચ જોરદાર લાગી. તો તમારા શહેરમાં કે ગામમાં કોઈ આવી સેન્ડવિચ બનાવતી હોય ને તો તમે કમેન્ટ કરો, તો અમે ત્યાંનો પણ વિડીયો બનાવીશું ભાઈ. લો હેડો તાર, હવે આ બની જાય ને પછી આપણે ટેસ્ટ કરીશું અને તમને કહીશું કે ટેસ્ટ કેવો છે ભાઈ. અને લાસ્ટમાં લોકેશન પણ તમને બતાવી દઈશું. તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. અને હા ભાઈ, લાઈક કરો, લાઈક. કેટલી વાર કહેવાનું તમને? તમારી એક લાઈક છે ને અમારી હિંમત વધારે છે અને આવા ને આવા અમને આગળ કામ કરવાની પણ મજા આવે છે ભાઈ. લો ભાઈ, આપણા માટે હાર્દિકભાઈ છે ને સેન્ડવિચ બનાવી દીધી છે. અને ભાઈ સાથે ગ્રીન ચટણી અને રેડ ચટણી પર છે. અને જો તમારે સોસ જોઈતો હોય ને તો સોસ પણ આપે છે ભાઈ. તો લેડો ટેસ્ટ કરી ભાઈ, મોઢામાં પાણી આવવા મળ્યા ને. તો દોસ્તો, આપણે વેજ સેન્ડવિચનો ઓર્ડર કર્યો અને આપણે વેજ સેન્ડવિચ આવી ગઈ છે અને ટેસ્ટ કરીશું અને અમે તમને કહીશું કે ટેસ્ટ કેવો છે. જોયું તમે કે અંદર માયોનીઝ અને જે વેજીટેબલ અને બધું નાખ્યું, તો જોરદાર આપણે જોયું તો મસ્ત લાગ્યું. તો હવે આપણે ટેસ્ટ કરીએ અને કહીએ તમને. વાહ દોસ્ત, એકદમ જોરદાર ટેસ્ટ છે. તો જો તમે પણ નડિયાદથી ખેડાવાળા રોડ પર જતા હોય, અમદાવાદ ખેડા, તો આ છે ખોડિયાર ચોકડી અને આ બાજુ વટામણ ખંભાત તારાપુર જવાના રસ્તે જ ચોકડી છે ગુરુકૃપા નાસ્તા હાઉસ. તો ત્યાં તમને દાબેલી સેન્ડવિચ બધું મળી જવાનું છે. તો એકવાર વિઝિટ જરૂરથી કરજો અને ટેસ્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો પહેલા વાર તમે અહીંયા ટેસ્ટ કર્યો હોય તો તમારો અનુભવ કેવો અને ટેસ્ટ કેવો તો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આજના માટે આટલો જ. તો મળીએ મિત્રો નવા વિડીયો સાથે. તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતા.
લો હેડો તારે તમને બતાવી દઈએ, જો આ ઝૂમ કરીને બતાવ્યું ને, ખંભાત અને વટામણ જવાનો રસ્તો ત્યાં જ છે ભાઈ. હાર્દિકભાઈ ગુરુ કૃપા નાસ્તામાં તમને બધું મળી જ જવાનું છે. ને જો આ છે ખોડિયાર ચોકડી અને એની એક્ઝેક્ટ બાજુમાં જ છે ભાઈ, તમારે આગુ પાછું નહીં જવાનું. અને હા, ડિસ્ક્રિપ્શનમાં લાઈવ લોકેશન આપે છે, એટલે આ બ્રિજ જોયો ને તમે ચડી ના જતા, નહીં તો પાછું આગળથી પાછું આવવું પડશે હો ને ભાઈ. લો હેડો તાર રોમ રોમ ભાઈ, મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય મહારાજ, જય માતાજી, સ્વસ્થ રહો, મસ્ત રહો.